અમદાવાદમાં ભારતીય સેના દ્વારા નિવૃત્ત સૈનિકોની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદ કેન્ટોનમેન્ટ રોલી સ્ટેડિયમ ખાતે ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા નિવૃત્ત સૈનિકો રેલી શૌર્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ અને આસપાસના જિલ્લાઓના નિવૃત્ત સૈનિકો, વીર નારીઓ અને નજીકના સગાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ આઉટરીચ પહેલથી 2000થી વધુ નિવૃત્ત સૈનિકોને લાભ મળ્યો હતો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગોલ્ડન કટાર ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ ગૌરવ બગ્ગાએ નિવૃત્ત સૈનિકોના કલ્યાણ પ્રત્યે સેનાની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી અને ભારતીય સેના તેમજ નાગરિક વહીવટતંત્રના અનેક મહાનુભાવોએ તેમાં ભાગ લીધો હતો, જેની મુખ્ય સેવાઓમાં સ્પર્શ દ્વારા પેન્શન સહાયતા, રેકોર્ડ ઓફિસ અને CDA તરફથી સહાય અને પેન્શન ખાતાઓ માટે બેન્કિંગ સહાયતાનો સમાવેશ થાય છે। અમદાવાદ સ્થિત સૈન્ય હોસ્પિટલ દ્વારા યોજાયેલા મેડિકલ કેમ્પમાં નિષ્ણાંતો દ્વારા સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા અને ડેન્ટલ સંભાળ પૂરી પાડવામાં આવી હતી। સિવિલ કાઉન્ટરો દ્વારા આધાર સેવાઓ અને કલ્યાણ યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આર્મી વેલફેર પ્લેસમેન્ટ ઓર્ગેનાઇઝેશનના પ્રતિનિધિઓએ નિવૃત્ત સૈનિકોને પુનઃરોજગાર અને કૌશલ્ય વિકાસ સંબંધિત માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન 26 વીર નારીઓ અને યુદ્ધ નિવૃત્ત સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।